તો આપણે ન્યૂ યરની શરૂઆત મારા કૃષ્ણ ભગવાનથી કરીએ, મારા કાનાથી, જે જગતનો નાથ છે એનાથી આપણે કરીએ. તો પહેલાં આપણે એને સ્નાન કરાવશું અને મસ્ત મજાના વસ્ત્રો છે એ ધારણ કરશું. એનું આસન પણ સરસ છે અને જે એનો શૃંગાર પણ મેં લઈ લીધો છે. એમની બધી તૈયારી પણ કરી લીધી છે મારા કાનાને નવડાવવાની. તો આપણે શરૂઆત કૃષ્ણ ભગવાનથી કરીએ. તો બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ અને ભગવાન હંમેશા તેને ખુશ રાખે બધાને. અને મારા ફેમિલી તરફથી નવા વર્ષની તમને હાર્દિક શુભકામનાઓ. સરસ મજાનું સ્નાન કરાવી દીધું છે કાનાને અમે, મસ્ત મજાનું પંચામૃતથી સ્નાન કરાવી દીધું છે. મસ્ત ફૂલ નાખીને ફૂલનું પણ મસ્ત બાથ આપી દીધું છે મેં કાનાને. હવે મસ્ત મજાના કપડાં પહેરાવી આપણે. ચાલો તો નવું વર્ષ શરૂ થઈ ગયું છે. ઘરનું બધું કામકાજ પતી ગયું છે. આજ તો કિચન મેં સંભાળ્યું છે. તો જો દાળ ભાત બનાવી દીધા છે, બટેકા બાફવા મૂકી દીધા, ભાત મૂકી દીધા અને મસ્ત દાળ ભાત. એટલે હમણાં હિરેનને ઉઠે ને એટલે સીધું જમી લે, કારણ કે રાતે એવું જમ્યા હતા અને સવારે નાસ્તો છોકરાઓએ ન કર્યો હોય એટલે મેં દાળ ભાત શાક કરી નાખું. જમીને પછી બહાર જવું હોય ને જાય તો પેટમાં પડેલું હોય તો વાંધો ન આવે. તો તમને બધાને હેપી ન્યૂ યર, નવા વર્ષના રામ રામ, જય શ્રી કૃષ્ણ, સાલ મુબારક. આ 2025 એવું નીકળ્યું પણ 2026 બધાનું બહુ સરસ થાય. બધા હસતા રહ્યો, રમતા રહ્યો. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને નવા વર્ષમાં તમારો આવો નવો પ્રેમ મને મળતો રહે, સાથ સપોર્ટ મળતો રહે તેવી પ્રાર્થના કરું ભગવાન પાસે. અને તમે બધા સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો અને ખુશ રહ્યો અને હસતા રહ્યો તેવી પ્રાર્થના. તો ચલો આપણે હવે રસોઈનું કામકાજ પૂરું કરી દઈએ. ચાલો તો અત્યારે વાગી ગયા છે 12:10 અને અમે લોકો બેસી ગયા છે ફાઇનલી જમવા માટે. તો જો બધા મસ્ત મજાનું ભાણું છે તો બધા બેસી ગયા જમવા 12 વાગે. પહેલી વાર એટલા વહેલા બેટા ખાવા. હા, કોઈ દિવસ એટલા વહેલા ન હોય આપણે. તો મતલબ બહુ ટાઈમ પછી. તો જો જમવામાં છે બટાકાનું શાક, રોટલી, દાળ ભાત, છાશ, મઠિયા અને મીઠાઈ. સ્વીટ છે બધે. જો બધા બેસી ગયા જમવા. રુદ્રભાઈ સાહેબ, નવા વર્ષના રામ રામ. રામ 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 બધા નવા વર્ષના. જય શ્રી કૃષ્ણ. ચલો બધા જમી લઈએ પછી પાછા મળીએ. तुम्हें तो ना निकले. વાગે અમારે ચાનો ટાઈમ રેગ્યુલર ટાઈમ છે. એ ટાઈમ અમારે ના બેસતું વર્ષ કે નથી વાળી. બધા દિવસો સરખા અમારે તો. સવારે એકમાં લુકમાં ફરીએ લેંગો. બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, નવા વર્ષના રામ રામ. તો બધા ખુશ રહો, મસ્ત રહો, મસ્ત રહો, ટેન્શન વગર રહો. હા બસ મેન વસ્તુ ટેન્શન નહીં હોય તમે ખુશ રહો. સરસ. ચાલો મસ્ત મજાની ચા ને થઈ ગઈ છે, દૂધ થઈ ગયું છે, ચા થઈ ગઈ છે અને ચાલો બધા પીવા. એટલો ધીમે ધીમે ન આવે. વાહ, ફોકસ કરો. એ દોડતો જ આવે. જો મસ્ત મજાના પોપકોર્ન બનાવી લીધા છે આપણે, કારણ કે વિડીયો લેવો તો પણ ફોન હતો રુદ્રભાઈ પાસે એટલે મેં ફોન ના લીધો. અત્યારે કીધું કે મને આપ, મારે શૂટિંગ લેવાનું છે. તો જો મસ્ત મજાના આપણા પોપકોર્ન રેડી થઈ ગયા છે મસ્ત. અને ચલો રુદ્રભાઈને આપી દઈએ આપણે જમવા માટે, ખાવા માટે, નાસ્તા માટે. અમારો રુદ્રભાઈ છે, લુક તો બતાવ્યો જ નથી ને તારો. કપડાં તો કાર્ગો પેન્ટ મસ્ત, કાર્ગો પેન્ટ પોકેટ વાળું. આ છે અમારા બંને ભાઈ બહેનનો લુક. કાર્ગો પેન્ટ બંનેને થોડી ડિઝાઇન અલગ છે, બાકી મસ્ત હરખું. અહીંયા છે દેખ છે મારે નહીં, બાકી તો કાર્ગો પેન્ટ. ચલો તો અમે લોકો થઈ ગયા છીએ રેડી બધા. અમે લોકો જઈએ છીએ બહાર. ક્યાં જવાનું છે સરપ્રાઈઝ. ત્યાં જઈને તમને કહેશું કે અમે અહીંયા આવ્યા, કારણ કે અમારું કંઈ નક્કી હોતું નથી એટલા માટે.
તો ચલો બધા રેડી? ચાલો. રુદ્રભાઈ રેડી? સરસ, ચાલો તો બધા રેડી થઈ ગયા છે અને અમે લોકો જઈએ છીએ બહાર ઘરને મારો તાળા. અને મને આપો. ચાલો અમે લોકો જઈ રહ્યા છીએ બોપલ. બોપલથી પછી ત્યાં છે તો સનરાઈઝ છે તૈયાર થવાના છીએ અમે. સરસ, ચાલો જોડાયેલા રહેજો. ચાલો અમે લોકો આવી ગયા છીએ પ્રહલાદનગર. તેરા ઇશ્ક મિસ્ત્રી. ચલો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ મૂવી જોવા માટે. આ તો મિસ્ત્રી છે, અમારે જોવું છે ચણિયા ચોળી. હા ને 5 બારેક છે આમાં. ચાલો આવી ગયા છીએ ફાઇનલી અમે લોકો મૂવી જોવા માટે ચણિયા ટોળી. ચલો તો અમે લોકો આવી ગયા છીએ ફાઇનલી મૂવી જોવા માટે ચણિયા ટોળી. ફાઇનલી આપણે આ મૂવી જોવાનું છે ચણિયા ટોળી. એ મિત્ર આફ્ટર લોંગ ટાઈમ મૂવી જોવા આવ્યા અમે. ઘણો ટાઈમ થઈ ગયો અમે મૂવી જોવા આવ્યા ને એનો. કારણ કે પહેલાં આવ્યા હતા ને કાશ્મીર એ જોવા આવ્યા હતા. તે પછી કે મૂવી જોવા આવ્યા નથી. ઘણા ટાઈમ પછી અમે મૂવી જોવા આવ્યા. તું આજ કમર નોખી કરી મારી. ચાલો તો અમે લોકો આવી ગયા છીએ ડીમાર્ટમાં. લેવાનું તો નહોતું કંઈ, મૂવી જોવા હતો તો મૂવીના શોને હજી વાર છે તો કે પહેલાં આપણે થોડુંક ડીમાર્ટમાં આટો મારી લઈએ. જો હીરોની બધામાં આગળ છે એ બધું લે છે અને હું આ બધું સેક્શનમાં છું. ચિસ્તા લેવાના છે ને તો જોઉં છું અહીંયા. તો બસ જો આજ તો કાંઈ ભીડ નથી, બાકી કાલે પરમ દિવસે આવ્યો હતો તો જબ્બર ભીડ હતી અહીંયા. તો સરસ, ચાલો આપણે થોડી શોપિંગ કરી લઈએ. શોપિંગ કરીને પછી આપણે જો સામાન લેવાઈ ગયો છે અમારે અને અમે લોકો બેસી ગયા છીએ લાઈનમાં, ઊભી ગયા છીએ વેટ કરવા માટે. અને સમાધાન એવા કનુભાઈ કલાક પછી આપણી વચ્ચે નહીં હોય. કનુભાઈ યાર આગળ જઈને વળી જશે પછી આજુબાજુ હશે. કનુભાઈની અપરંપાર સતત અવિરત નિષ્ઠાએ અમારી જ નહીં, કનુભાઈ અમારી જ નહીં, અમારું ડેડ. મારા બાપાએ મને વારસામાં બે વસ્તુઓ આપી હતી, ગણિત અને ગરીબી. મેં ગણિતને જ મારો ભગવાન બનાવી દીધો, કારણ કે આ તમારો ભગવાન ગરીબોને તો ગણતો જ નથી. જુઓ સમજાવું, આ દેશમાં 1% લોકો પાસે અબજો રૂપિયા છે અને બીજા અબજો પાસે એનો 1% નથી. આ કેવો સ્કેમ! અને મારો જન્મ સ્કેમ થવા માટે નથી થયો. આઈ એમ ધ સ્કેમ. ઠીક છે, ચાલો અત્યારે પડ્યું છે ઇન્ટરવેલ. બધા ફ્રેશ થવા ગયા છે. હું એક જ આવ્યા છું. મસ્ત મજાનું મૂવી છે, કોમેડી મૂવી છે, જોવાની મજા આવશે. કાચી ઉંમર મારી નાજુક હોનારી કે મજુવારિયા જોએ ધારી ધારી. કાચી ઉંમર મારી નાજુક હોનારી કે મજુવારિયા જોએ ધારી ધારી. ખોટો તો બક બક બોલે, અલ્યા ખોટો તો બક બક બોલે. એ તને જોઈને તને જોઈને દિલ મારો ડોલે કે પોજરામ પોપટ બોલે. તને જોઈને દિલ મારો ડોલે કે પોજરામ પોપટ બોલે. કોઈ આવે બારોટ
આજે શો થઈ ગયો પૂરો. ત્યારે વાગી ગયા 12. એ કઈ વચ્ચે સિરાજ ભાઈ પૈસા ખાવાનું મગાવો ભૂખ્યા પેટે મને ગેસ થાય. ચલો અમે લોકો આવી ગયા છીએ ઇસ્કોન ગાંઠિયા પોપલ રજવાડી ચા જુનાગઢ વાળા. ફાઇનલી અમારા લોકો ગાંઠિયા આવી ગયા છે. વણેલા ગાંઠિયા ઇસ્કોનના સિંગતેલમાં બનેલા. બસ બસ ફરી જોઈએ તો લેવું. મરચા છે ખાંડ સલાડ. ચલો અત્યારે 1:30 વાગી ગયા છે. બહાર ગયા હતા, મૂવી જોયું, મૂવી જોઈને આવી ગયા, નાસ્તા પાણી કરીને આવ્યા, ફ્રેશ થયા તો 1:30 વાગ્યા છે. તો બસ આજ સુધી એટલું જ તે. તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.